ગુજરાત એટલા લાઈવમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજ રોજ તારીખ 10/3/2025ના રોજ વડોદરા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનપત્રમાં એવું છે કે મુજાર ગામડીના ટોટલ 75 વીઘા જમીન જે ST/SC સમાજની હોય, જેઓ પર ભરવાડ સમાજના એક વ્યક્તિએ કબજો કરેલો હોય, એ કબજો દૂર કરવા માટે અને જે મૂળ માલિકો છે એ મૂળ માલિકોને એમની જમીન પરત થાય એ બાબતે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ છે। અને જે 73 ક જે આદિવાસીઓને જમીન જીવન ગુજારવા માટે જમીન આપેલી હોય અને ખેડાણ કરી એમનું પોતાનું જીવન ગુજારવા માટે આપેલું હોય, એ જમીન આજે બિન અધિકૃત વ્યક્તિ જોએ કોઈની પરમિશન લીધા વગર આજે એ વ્યક્તિ ખેડી ખાય છે। જેથી આજ રોજ અમે તમામ જે ગામના જે લોકોની જમીન છે એમની સાથે રહીને અને એ જમીન પરત લેવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે અને વાંધા અરજી પણ કરેલ છે। અને જો આ અમારી જે જમીનો છે, જે અમારા ST/SC સમાજની જે જમીનો છે, 75 વીઘા જેટલી જમીનો છે, એ જમીનો પરત આપવામાં નહીં આવે અને સરકાર તાત્કાલિક આની પર એક્શન લે નહીં તો અમે ધરણા પ્રદર્શન કરવાની જરૂર પડશે। તો એ જમીનો લેવા માટે અમે ધરણા પ્રદર્શન કરીશું અને કલેક્ટર ઓફિસ સાહેબને આવીને અહીં ધરણા પ્રદર્શન કરીને અમારો જે હક અને અધિકાર છે અમે લઈશું। હું ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા, ભારત આદિવાસી સંવિધાન સેના વડોદરા જિલ્લા પ્રમુખ।